નમસ્કાર. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના સંસ્કૃત વિભાગ તરફથી રાખવામાં આવેલું સંસ્કૃત વાર્તા પઠનના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, સંસ્કૃત વિભાગના અધ્યક્ષા પ્રોફેસર રેખાબેન, ડૉક્ટર પુનિતાબેન, પ્રોફેસર હેતવી, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા સંસ્કૃત વિભાગના દીકરા દીકરીઓ, હું જ્યારે આ દીકરીઓ અને દીકરાઓ પાસે જ્યારે શ્રીમદ ભાગવત ગીતાનો પ્રથમ અધ્યાયના શ્લોકનું જે ગાન કરી રહ્યા હતા, એકવાર જોરદાર તાળી રજૂ. મને એટલો બધો આનંદ થયો, ભાવ વિભોર થઈ ગયો કે હું શું બોલીશ, કારણ કે એ લોકોએ કેટલી મહેનત કરી છે અને કંઈ પણ જોયા મૂક્યા વગર જ આ બોલ્યા છે. એટલે ગાંડા કોલેજ પરિવાર માટે, મારા માટે અને સંસ્કૃત વિભાગ માટે આ ગર્વ છે. સંસ્કૃત વિષય લઈને ખરેખર તમે ધન્ય થઈ ગયા છો એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી, કારણ કે વિશ્વની ભાષાની જે જનની છે ને એ સંસ્કૃત છે ને, દેવોની ભાષા સંસ્કૃત છે. અને આપને કદાચ આશ્ચર્ય થશે, કદાચ મેડમ લોકોએ વાત આપને કરી હશે વર્ગની અંદર, કે જપાન, જર્મની, અમેરિકા, રશિયા જેવા મોટા મોટા વિશ્વના અનેક દેશોમાં આજે આ ભાષા શીખાય છે. એનું મહત્વ ડે બાય ડે સંસ્કૃતનું વધી રહ્યું છે. દુર્ભાગ્ય આપણું ગુજરાત સરકારનું છે કે ધોરણ 10માંથી ધોરણ 12માંથી સંસ્કૃત વિષય કાઢી નાખવામાં આવ્યો છે, ઓપ્શનમાં આપી દેવામાં આવ્યો છે કમ્પ્યુટરની સામે. મેં ગઈકાલે જ મારા એક પ્રવચનની અંદર નગર પ્રાથમિક શાળાના મિત્રોને કહ્યું કે ગુજરાતનો શિક્ષણ વિભાગ એ તિલક છે, શિક્ષણનો તિલક છે. અને શિક્ષણનો તિલક જો આ રીતે સંસ્કૃત જે દેવોની ભાષા છે એ જો કાઢી નાખવામાં આવે તો શું બચશે તમારી જોડે, રહેશે શું? એટલે આ બચ્ચાઓએ જે સંસ્કૃત ગ્રહણ કર્યું છે, હૃદયસ્થ કર્યું છે, એમને હું હૃદયથી આવકારું છું અને અભિનંદન આપું છું. પહેલી વાત તો આ છે. બીજી વાત, આપણે તો એક દિવ્યાંગ દીકરો છે, એમણે પણ કેટલું સરસ શરૂઆત કરી. જોરદાર તાળી એને માટે પણ આપી તાળી. એટલા માટે કારણ કે એ જ્યારે ગાતો હતો ને ત્યારે મને એક વાત બહુ સરસ યાદ આવી ગઈ, આપને બહુ જ ગમશે અને આપને કનેક્ટેડ વાત છે માટે, કે એક દીકરાનો જન્મ થયો. આ સત્ય ઘટના તમે યુટ્યુબ પર પણ જોઈ શકશો. એને મોઢું નહીં મળે, તાળવું નહીં મળે, એને કાન બી દબાઈ ગયેલા, નાક નહીં મળે, આંખ નહીં મળે. તો રાજકોટની સત્ય ઘટના છે. એના દાદાને બોલાવવામાં આવે છે. મા બાપ બહુ તૈયાર ન તો દાદાને બોલાવવામાં આવે છે. દાદાને કહેવામાં છે કે બાળકને કશું છે નહીં અને સીધો સ્વર્ગમાં ઇન્જેક્શન આપીને મોકલી આપીએ. દાદા એમ કહ્યું કે ભાઈ આ બાળકને કુદરતે જે મોકલ્યો છે તો કંઈક કરવા માટે મોકલ્યો છે, એનું લાલન પાલન પોષણ હું જ કરી શકું, મારો પરિવાર કરી શકે, એટલા માટે મોકલ્યો. એટલે પ્લીઝ તમે આ કર્તવ્ય કર્મ નહીં કરો, તમે આ નહીં જ કરો પ્લીઝ. અને બાળકને નાનપણમાં 27 જેટલા ઓપરેશનો થાય છે. એનું મોઢું સીધું કરવામાં આવે છે, તાળવું તો આજે પણ નથી છોકરાનું, કાન દ્વારા માત્ર સાંભળી શકે છે, દ્રષ્ટિ પણ નથી એની પાસે. આ છોકરો, બહુ ટૂંકમાં કહું, મારે પણ લેક્ચર છે, ટૂંકમાં કહું, આ છોકરાનું નામ છે ઉત્તમ મારું. રાજકોટનો છોકરો છે. આ છોકરો ગીતાના 700 શ્લોક કંઠસ્થ છે. તમે ખાલી શ્લોક પહેલો કહો કે કયો શ્લોક, કોઈ પણ અધ્યાયનો કોઈ પણ 700 શ્લોક છે શ્રીમદ ભાગવત ગીતાના, કોઈ પણ શ્લોકની શરૂઆત કરો એ તમે ફટાક દઈને કહી દેશો. ગાશે પણ ખરો, એનો અર્થ પણ કરશે. બીજું કે નારદનું ભક્તિ સૂત્ર
લગભગ 4000 જેટલા શ્લોક છે એવું કંઈ બોલ્યા. એ બધું આખું યાદ છે, અને વેદ યાદ છે, પુરાણ યાદ છે, કંઠસ્થ છે. એટલું જ નહીં, આ દીકરાને એકે એક પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડે છે. તાળવું નથી, પણ સારામાં સારું એ હવે ગાઈ શકે છે, એટલું સારું ગાય છે છોકરો. અને તમારી જેમ મારી જેમ આવી સામાન્ય શાળામાં ભણીને આજે પીએચડી કરે છે, MA કરીને, વિથ સંસ્કૃત. દીકરાઓ, તમારી પાસે તો ભગવાને બધી ઇન્દ્રિયો સતેજ આપી છે, શું તમે નહીં કરી શકો? એટલે તમામ સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કરું છું કે એટલીસ્ટ શ્રીમદ ભાગવત ગીતાના એક શ્લોકો કંઠસ્થ હોવા જોઈએ. એક વસ્તુ માર્ક કરી લેજો અહીંથી હોલ છોડો તે પહેલા, કે શ્રીમદ ભાગવત ગીતા વૈશ્વિક ગ્રંથ છે. કોઈ હિન્દુનો ધર્મનો ગ્રંથ નથી, મુસ્લિમ કોઈ ધર્મનો ગ્રંથ નથી, એ વૈશ્વિક ગ્રંથ છે. એમાં કોઈ જગ્યાએ કૃષ્ણએ પોતાની સાયન્સ 700 શ્લોક પછી કરી નથી. અને ક્યારેય કૃષ્ણ એમ નથી બોલ્યા કે કૃષ્ણ ઉવાચ. દરેકમાં કહ્યું છે ભગવાન ઉવાચ. કૃષ્ણ ઇઝ ઓનલી મીડિયમ, માધ્યમ છે. એને પરમ તત્વ પરમાત્મા બોલાવી રહ્યા છે માટે બોલે છે. હમણાં જે બોલું છું પરમાત્મા મને પણ બોલાવી રહ્યા, તે જ બોલું છું. મારી કોઈ તૈયાર નહીં, સંસ્કૃતમાં મારે શું બોલવાનું? પણ એ પરમ તત્વ જે બોલાવે છે ને, એ કૃષ્ણ બોલે છે. અને માઇક દ્વારા મારો અવાજ જે તમારી સુધી પહોંચે છે, બસ એ માત્ર માધ્યમ પણ કૃષ્ણ છે. અને ગઈકાલે મેં આપણા ટીચર્સ ડેમાં ગઈકાલે વાત કરી કે કૃષ્ણ તો માત્ર માધ્યમ, અર્જુન તો માત્ર માધ્યમ હતું. એકચ્યુઅલી આ શ્રીમદ ભાગવત ગીતા તો હનુમાનજીએ સાંભળી, અને એ ગીતા એટલા હનુમાનજી માટે જ ગવાય, અર્જુન માટે તો ગવાય જ નથી. અને શ્રીમદ ભાગવત ગીતા એ મનોવિજ્ઞાનનું ઉત્તમ પુસ્તક છે. અને વિશ્વનો બેસ્ટ કાઉન્સેલર એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. મનોવૈજ્ઞાનિક પહેલું જ ડિપ્રેશનનું ચેપ્ટર છે, સાયકોલોજીનું ચેપ્ટર છે, રાઈટ? એટલે મને ખરેખર બહુ આનંદ થયો અમને સાંભળીને. મારી ઈચ્છા તો હતી કે બધાને તમે કેવી રીતે સંસ્કૃત બોલો છો, વાર્તા પઠન કરો, સાંભળવાની ઈચ્છા છે. પણ કદાચ એ મારે પ્રવચન લેક્ચર્સ છે, પાછું જવું પડશે. પરંતુ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ખરેખર તમે ખૂબ સારું કામ કરો છો. પુનિતાબેન, રેખાબેન, હેતવીબેન ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને સતત એમને પણ હું વિનંતી કરું છું કે એ લોકોને આ રીતે આવું કંઈક કરાવો કે જે આવતીકાલે મારું પ્રવચન હોય ને હું મારા આ 10 બચ્ચાઓને લઈ જઈને ત્યાં આગળ, ગઈકાલે જ મારું પ્રવચન હતું નગર પ્રાથમિક શાળામાં, તો તમને લઈ જઈને ત્યાં હું પ્રસ્તુત કરું કે મારા બાળકો શ્રીમદ ભાગવત ગીતા મોઢે બોલશે, શ્લોક ગાશે. તો આવના તમે એટલું તૈયાર કરી નાખો કે હવે પછી જ્યાં મારું પ્રવચન હોય ત્યાં હું 2-5 તો હું લઈ જ જઈશ. અને યુ ઓલ આર સેલિબ્રિટીઝ તે દિવસના. સો ખરેખર મને બહુ જ ગમ્યું. આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.